હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા CN 8/2024ની એક ભરતી બહાર પડી છે. આ અંતર્ગત 10 પાસ ઉપર ઘણી બધી વેકેન્સીઓ પર ભરતી બહાર પડવાની છે. તકરીબન 32,000 પ્લસ જેટલી વેકેન્સી છે. અહીં તમે જોઈ શકો છો આવા પ્રકારના કામ માટે. તો આ જોઈએ આ ડિટેલ નોટિફિકેશન. સૌથી પહેલાં જોઈએ તો આની નોટિસ તો 28/12/2024ના રોજ જ આવી ગઈ હતી. તેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર હતો. ત્યારબાદ 22/1/2025થી આના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 23/1/2025થી આના ફોર્મ ચાલુ થઈ ગયા છે અને 22/2/2025 સુધી તમે ફોર્મ ભરી શકશો. ટૂંકમાં ખૂબ જ સારી એવી પોસ્ટો કહી શકાય. આનો ઇનિશિયલ પે લેવલ એટલે 18,000 પે લેવલ છે. 18 થી 36 વર્ષની ઉંમરના દરેક વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે. તકરીબન 32,438 જેટલી જગ્યાઓ છે. બરોબર. એજ રિલેક્સેશન જે તે કેન્ડિડેટ જે તે મુજબ કેટેગરીમાં આવતો હોય તે મુજબ એજ રિલેક્સેશન મળવા પાત્ર છે. તો તેને ખાસ ધ્યાનમાં લેવું તમારે મિત્રોએ. હવે આમાં એજ્યુકેશન જે એક્ઝામિનેશન પ્રોસેસ કઈ હશે તો તે જોઈએ. સૌથી પહેલાં છે તે CBT લેવલની એક્ઝામ લેવામાં આવશે. બરોબર. CBT લેવલની એક્ઝામ લેવામાં આવશે. પછી તેમાંથી PET માટે સિલેક્ટ કરવામાં આવશે, મેરિટ બનશે. PETની ફિઝિકલ એક્ઝામ પણ લેવામાં આવશે અને ત્યારબાદ તમને જોબ મળવા પાત્ર રહેશે. હવે એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને જે ST, ST અને એક્સ સર્વિસમેન વાળા માટે 250 રૂપિયા ફી રાખેલી છે. આ ફી રિફંડેબલ છે જેવી તમે પરીક્ષા આપશો ત્યારબાદ. હવે એક્ઝામિનેશન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં CBT લેવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, ત્યારબાદ મેડિકલ એક્ઝામ અને ત્યારબાદ જોઈનિંગ. સૌપ્રથમ જોઈએ CBTનો અભ્યાસક્રમ જોઈએ તો જનરલ સાયન્સ 25 માર્ક, મેથ્સના 25, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગના 30 માર્ક અને જનરલ અવેરનેસના 20 માર્ક. ટોટલ 100 પ્રશ્ન હશે, 100 માર્ક રહેશે અને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આ પૂરું થઈ જાય પછી ફિઝિકલ ટેસ્ટ લાવવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં મેલ કેન્ડિડેટ માટે 35 કિલો વજન ઉપાડી અને 100 મીટર જેટલું ચાલવાનું રહેશે 2 મિનિટની અંદર. બરોબર છે. તે તમારે નીચે પાડ્યા વગર તમારે પૂરું કરવાનું રહેશે અને 100 મીટરનું રનિંગ કરવાનું રહેશે 4 મિનિટ અને 15 સેકન્ડમાં. તો આ 2 પ્રકારની ફિઝિકલ ટેસ્ટ રહેશે. ટૂંકમાં કહીએ તો સારી એવી ભરતી છે. તમારે આનું તૈયારી કરવી જ જોઈએ. આ પરીક્ષા ગુજરાતીમાં લેવાશે તો તૈયારીની ચાલુ કરી દેજો અને આવનારી એક્ઝામ માટે ફૂલ પ્રિપરેશન કરી અને દરેકને નોકરી મળે તેવી મારી શુભકામનાએ. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે.